બોલીએ શ્રી આશાપુરા માત કી જય। આ બધા દાદા જોવો છો ને, બધાય દાદા આપણા મોરબીના છે અને અહીંયા એટલે કે કચ્છ બાજુ માતાના મઢ બાજુ જતા અહીંયા ખૂબ જ મોટો એવો કેમ્પ નાખીને બેઠા છે અને બહુ જબરો કેમ્પ છે, બધા જ પ્રકારની વ્યવસ્થા છે। તો આ બધા દાદા આપણા મોરબીના છે, તો ચાલો વાતચીત કરીએ। તો સૌપ્રથમ તો આપ સૌનું સ્વાગત છે આરબી ન્યૂઝની અંદર। અને આ કેમ્પ આપણે કઈ જગ્યાએ છે અને હજી કેટલા દિવસ રહેશે અને કેટલા દિવસથી કર્યો છે એની માહિતી આપો। આ કેમ્પ સતત 25 વર્ષથી ચાલુ છે, એમાં 8 વર્ષ વાહન દ્વારા સેવા કરી હતી બરાબર, અને બાકી અહીંયા સ્થાયી કેમ્પ છે। કોરોના સિવાય આપણે દર વર્ષે આ કેમ્પ કરી છીએ। દર વર્ષે આપણે ભાદરવા વદ દસમથી 5 દિવસનો આ કેમ્પ રાખી છીએ અને હજી આ 16 થી 20 તારીખ સુધીનો આ કેમ્પ ચાલશે। બરાબર, હાજી, વાહ રે વાહ। તો આપણે લોકોને જમાડવા માટેની શું શું વ્યવસ્થા છે એ કયો? આમાં લોકોને જમવા માટે મોહનથાળનો લચકો છે, ભજીયા છે, દાળ ભાત શાક સંભારો ચટણી પાપડ છાશ, ટોટલી સુવિધા, રોટલી પરોઠા બધું। વાહ રે વાહ। એટલે તમે બધા જ સેવા કરો એમને, કોઈ માણા નહીં? માણસો એમાં અમુક જે થોડા ઘણા માણસો આપણે રસોઈવાળા થોડા ઘણા માણસો, બાકી મોટા ભાગના ઘરના 2 માણસો સેવા માટે આવે છે। એટલે હા, અમે આપણે જોયું બધી સુવાની વ્યવસ્થા ને મેડિકલ ને બધું એમને? ટોટલી 24 કલાક મેડિકલની સુવિધા, ચા પાણીની સુવિધા, 24 કલાક નાસ્તાની સુવિધા અને અંદાજે 200 થી 250 માણસો સૂઈ શકે તેટલા ગાદલાની વ્યવસ્થા। વાહ, બાજુમાં બંને બાજુ તળાવ છે, નાવા ધોવાની પણ વ્યવસ્થા ખૂબ જ વાહ સરસ રે છે। વાહ। પદ્ધર ગામ અહીંથી 1.5 કિલોમીટર છે। પદ્ધર ગામનો ખૂબ જ સાથ સહકાર મળે છે। વાહ। આપણે કેમ્પ ચાલુ કરી એ પહેલાં એ લોકો અહીંયા મંડપ સર્વિસ આપણા માટે નખાવી દે છે, ઠામ વાસણની વ્યવસ્થા કરાવી દે છે। એટલે પદ્ધર ગામનો અમે જેટલો મોરબી આશાપુરા મિત્ર મંડળ આભાર માની એટલો અમારા માટે ઓછો છે। વાહ રે વાહ। તો મિત્રો તમે જોવો છો કે અહીંયા ખૂબ જ સરસ એવી સેવા ચાલુ છે। શું કહેશો બાપા આવી મસ્ત સેવા વિશે? અમે પથ્થરના છીએ। વાહ, આજે મોરબી વાળા 25 વર્ષ આ કેમ્પ ચાલુ કર્યો છે, તેમાં અમે બધાનો સાથ સરકાર જેમ બધા હરી મળીને કેમ્પ ચાલુ કરી વાહ, એ આવે એટલે જે અમારે થાય સેવા કરી, વાહ વાહ બાપા વાહ। જે સેવા થાય। તમારી ઉંમર કેટલી થઈ બાપા? અમારી ઉંમર 65 વર્ષ। હા હા, 65 વર્ષે સેવા એમને? તમે તો રોજ આવતા હશો ને? આવીએ કાયમ આવીએ। વાહ રે વાહ। એટલે તમે જોવો છો ને ભાઈ, આ પદ્ધર ગામના વડીલોનો ખૂબ જ સાથ સહકાર છે મોરબી વાસીઓને। તો આવો સરસ કેમ્પ આપણે પદ્ધર ગામના સહકારથી મોરબી વાસીઓ આપણું મસ્ત મજાનું મિત્ર મંડળ અહીંયા કરી રહ્યું છે। તો તમે જો જતા હોય એ બાજુ તો અહીંયા અવશ્ય મુલાકાત લેજો। મારી સાથે આપણા મોરબીના કેમ્પમાં મારી સાથે આ બા જોડાયેલા છે। હવે આ બાને આશાપુરા માતાએ એમનો પરચો બતાવ્યો છે, તો આ બાને પૂછીએ આપણે કે આશાપુરા માતાએ તમને શું આશીર્વાદ આપ્યા? શું આશીર્વાદ આપ્યા બા? દીકરો આપ્યો। એમ? હા વાહ રે વાહ। તો તમે શું કહેશો આ માતાજીના પરચા વિશે? હા, માતાજી જો મારી ઈચ્છા હતી એ પૂરી કરી દીધી માતાજીએ। તો તી પછી અને તમે 11 મહિને જ પાછો દીકરો દીધો છે। 11 મહિના? 11 જ મહિના થયા છે। હા 11 મહિનામાં મને મારો ભાણેજ પાછો આવ્યો છે। વાહ રે વાહ। તો તેદુને તમે સેવા કરો? સેવા એમને? કરું, હા તેદુ। વાહ રે વાહ। અને અહીંયા મને જણાવવામાં આવ્યું કે આમને કોઈ પણ પ્રકારની સેવા આપવામાં આવે ને તો એ સેવા લેતા નથી, બરાબર ને? તમે મને કીધું એ પણ પ્રમાણે પૈસો અમારા ધનીબેન સ્વીકારતા નથી, એને જે પૈસા આપી હાથે નથી અડાડતા। અને એમ કે આને સ્વૈચ્છિક તમે ગૌશાળામાં કે તમને ફ્રી ટિફિનમાં કે જ્યાં યોગ્ય લાગે ત્યાં તમારે વાપરી નાખવાના, અને એમની સખત સેવા છે। એમ દર વખતે વાસણ ઉટકવા માટે અમારે કેવું નથી પડતું, એ અહીંયા આવી જ જાય છે અમારી સાથે। તો મિત્રો માતાજી એટલે આ બા નથી, આ બાની સાથે ઘણા બધા બીજા લોકો છે। બોલો બા, શું કહેશો તમે માના આશીર્વાદ વિશે? 3 વર્ષે સેવા કરવા આવું છું। મારા ઘરનાને કેન્સર હતું, તે મેં કીધું જો આ માતાજીને કીધું હું સેવા કરીશ, જો આ મટાડી દે મારી। અત્યારે હું પર દવાખાને ઓપરેશન થઈ ગયું છે અને મેં કીધું સેવા હું 5 વર્ષ સેવા કરીશ, બરાબર। જો આમાં મટાડે તો હો। બરાબર, આ મારે શ્રદ્ધા જ છે, મટાડી દીધું, અત્યારે રેડી રેડ થઈ ગયું છે। મને માતાજીનો એટલી મહેરબાની છે। કેન્સર મટાડે એ આશાપુરામાં હો। તો તમારા માતાજીના 2 પરચા વિશે તમારું શું કહેવું છે ને કમેન્ટમાં જરૂરથી જણાવજો।